પાદરા જંબુસર ફોરલેન હાઈવેની કામગીરી ચાલી રહી છે ત્યારે પાદરાના ખેડૂતો દ્વારા પાદરા ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા જમીનના બદલામાં વળતરની માંગ સાથે મામલતદાર કચેરીએ ઉગ્ર રજૂઆત કરી વળતરની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પાદરા જંબુસર હાઈવેમાં હાલ ફોરલેન હાઈવેનું કામ ચાલી રહ્યું છે, જ્યાં પાદરા ગામથી ડભાસા તરફના ખેડૂતોની જમીનનું સંપાદન કરવામાં આવ્યું નથી કે જમીનનું વળતર ચૂકવવામાં આવ્યું નથી, જેથી નારાજ ખેડૂતોએ વળતરની માંગ સાથે પાદરા તાલુકા સમસ્ત ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। પાદરાથી ડભાસા રોડ પરના 50થી વધુ ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી નથી કે નથી વળતર આપવામાં આવ્યું। હાલમાં પાદરા જંબુસર ફોરલેન હાઈવેનું પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે અને ખેતરમાં પાક સહિત વાડ તથા વૃક્ષોનું નિકંદન કરવામાં આવે છે, જેથી વ્યાજ સાથે વળતરની માંગ કરવામાં આવી હતી। પાદરાના ખેડૂતો દ્વારા ફોરલેનમાં પોતાની જમીન સંપાદનની સામે વળતર માટે માંગ કરી હતી, સાથે ખેડૂતોને વળતર આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। પાદરા જંબુસર રોડની જે હાલમાં કામગીરી થઈ રહી છે તે બાબતે અત્યાર સુધી પાદરા જંબુસર રોડની અંદર કપાતમાં જે પણ ખેડૂતોની જમીન જઈ રહી છે, તો પાદરા સંઘર્ષ સમિતિ ખેડૂતોની જે સંઘર્ષ સમિતિ છે એના આધાર ઉપર ખેડૂતોને કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં નથી આવી। આજ દિન સુધી પાદરા જંબુસર રોડની કેજેપી કરવામાં નથી આવી। કેજેપીના આધાર ઉપર જે જમીનો અત્યારે ખેડૂતોની જઈ રહી છે એ લોકોને આજ દિન સુધી કોઈ વળતર ચૂકવવામાં નથી આવ્યું અને હાલ ચોમાસું આવી રહ્યું છે તેવા સમયની અંદર જે રોડની કામગીરી કરવામાં આવી રહેલી છે એને લઈને પોતાના ખેતરની અંદર અવર જવર માટે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। પોતાની જમીનો જઈ રહી છે, એ લોકોના વાડની અંદર ઊભા ઝાડો કપાઈ રહેલા છે। મનસ્વીપણે કોન્ટ્રાક્ટર વડે ત્યાં આગળ દાદાગીરી કરીને કામગીરી કરવામાં આવે છે અને ખેડૂતોને ત્યાં આગળ આવેલી વેડી તોડી નાખવામાં આવે છે, ઝાડ તોડી નાખવામાં આવે છે, રોડ રસ્તા તોડી નાખવામાં આવે છે, ખાડા કરી દેવામાં આવે છે અને ખેડૂતોને આ બાબતે ખૂબ જ હાલાકી ભોગવવામાં સામનો કરવો પડે છે। તો ખેડૂતોની એક જ માગણી છે કે અમને નોટિસ આપીને કામગીરી કરવામાં આવે, ત્યારબાદ એની સામે ખેડૂતોને જે યોગ્ય કેજેપી કરીને પોતાની જમીનનું સંપાદન હેઠળ સરકારશ્રીના નિયમ અનુસાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ખેડૂતોને જતી જમીનનું 6 ગણું વળતર ચૂકવવા અત્યાર સુધીનું વ્યાજ સહિતનું વળતર ચૂકવવામાં આવે એ જ સંઘર્ષ સમિતિની માગણી છે। આજ રોજ પાદરા તાલુકા સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂતોની સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। પાદરાથી જંબુસરમાં લગભગ 200-400 ખેડૂતો હશે। આજે 50 ખેડૂતો ભેગા થઈ અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જેનો નિકાલ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। જમીન પૂછાકા છે, નોટિસ બી આપતા નથી અને સંપાદન કરવા મોડ્યા છે, તો ખેડૂતોને એને સંપાદન કરે એનું વળતર મળવું જોઈએ। કશું કરતા નોટિસ નહીં, કશું જ નહીં, ને જમીન મન ફાવે એમ મનસ્વીપણે જમીન લઈ લે છે।